હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આપણે જઈ રહ્યા છીએ મારા મમ્મીના ઘેર જૂના, અને આજે અમારે છે જે 15 વર્ષ વીતી ગયા છે અમારા લગ્નના. તો આજે અમારા લગ્નની સાલગીરા છે, 15 વર્ષ થઈ ગયા છે. જોતાં ખબર પડી નહીં, પણ કંઈ વાંધો નથી, હવે જે થવાનું થઈ ગયું છે. અને આજે અમારા લગ્નની સાલગીરા છે, એનિવર્સરી દિવસ છે. તો આજે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ કરીએ છીએ. હજુ નક્કી કર્યું નથી, પણ નક્કી કરીએ છીએ કે ક્યાં જવું છે ક્યાં નહીં. તો ગાઈસ, વિડીયો સાથે આજે બને રહેજો. આજે ફૂલ ડે વ્લોગ માય ફૂલ ફેમિલી સાથે. જય માતાજી. સાંજનો સમય થઈ ગયો છે, 8:30 વાગવા આવ્યા છે. અત્યારે 8 વાગી ગયા છે ને હવે ફરવાનો પ્રોગ્રામ કર્યો છે અમે. જે અમારા અત્યારે લગ્નના 15 વર્ષ પૂરા થયા છે અને આજે ફરવા જઈ રહ્યા છે. હું, જીગુ, આશી અને મારી મમ્મી. મારા પપ્પાને મેં પૂછ્યું, મારા પપ્પા ના પાડે છે ફરવા જવું. તો આજે અમે જઈ રહ્યા છીએ જ્યાં અમારે પાટણની અંદર સિનેમા હોલની અંદર પિક્ચર જોવા માટે ભૂતિયા બંગલા, અક્ષય કુમારનું નવું પિક્ચર આવ્યું છે. તો વિડીયો સાથે બને રહેજો. અત્યારે ટોકીઝમાં જઈશું. એક જણની ટિકિટનો ભાવ છે મારા બેટા 200 રૂપિયા અને 150 રૂપિયા. હવે વિચારીએ છીએ કે કઈ ટિકિટ લઈએ છીએ. તો ગાઈસ, વિડીયો સાથે બને રહેજો. ગજ્જુ શું પ્રોગ્રામ છે? શું પ્રોગ્રામ છે? શું પ્રોગ્રામ છે? હા, બધું લેવાનું. તેલનો ડબ્બો લેવાનો છે, ચપ્પલ લેવાના છે, લુગડા લેવાના છે. અરે બધું નહીં લેવાય. કેમ કે અમારા ઘરે કાલ પાર્ટી છે. પિક્ચર ભૂત બંગલા જોવા હતા, પણ ભૂત બંગલાની ટિકિટ ના મળી, તો અમે કાલ આવશું. પણ કાલ આજે આવશું. બધું વસ્તુ નવું લેવું. આજે અહીંથી કઈ વસ્તુ લઈ જવાનું છે ને? આજે બેગનો ભાવ પૂછે છે બધા રેટ લખેલા છે જો ઉપર અહીંયા. 699. તો ગાઈસ, બહુ અમે બધા આવે તમારી ફેમિલી સાથે અહીંયા પિક્ચર જોવા માટે સિનેમાની અંદર અક્ષય કુમારનું જે ભૂત બંગલો, એની ટિકિટ મળી નહીં. તો પિક્ચર હવે કેન્સલ કર્યું જોવાનું. હવે જઈ રહ્યા છે ઘેર પાછા રિટર્ન. હવે ગજ્જુને અહીંયા કંઈક રમવા માટે લઈ જઈએ. ચલો કપડા લિફ્ટમાં જા. તો ગાઈસ, ફાઇનલી હવે આપણે ઘર તરફ જવા થઈ રહ્યા છીએ. પણ હવે જીગુને અને ગજ્જુને ત્યાં આગળ આપણે બહાર રમવાની વસ્તુ છે ત્યાં આગળ રમવા માટે લઈ જઈએ. અને અહીંયા ટેટુ, તમે જોશો ટેટુ બનાવે હાથમાં, હાથ પર ટેટુ બનાવે. કપડા લેવા. કપડા અત્યારે ચોક કોઈના લગ્ન છે. તો ગાઈસ, આપણે મામાના છોકરાના લગ્ન છે હજુ, પણ આપણે જોડી કપડાં લેવાની ઈચ્છા નથી. અને રાતે સિનેમામાં આપણે જે ભૂત બંગલોની ટિકિટ લેવા માટે આવ્યા હતા, એ ટિકિટ મળી નહીં અને મૂડ મરી ગયું, બીજું કંઈ નહીં. અને ગજ્જુને અને જીગુને ખાલી ફક્ત ને ફક્ત અહીંયા રમાડવા માટે જે ગાડીને ડ્રાઈવ કરશે. જુઓ, અહીંયા જમ્પિંગ બાળકો માટેનું છે અહીંયા. એ તો કંઈ નથી, એ તો કંઈ નથી. આ ના રમાય. ના ગુજ્જુ આવો કોક ને કોક નાખવું પડે અંદર, અંદર કોઈન નાખવું પડે. એ ઉપર કોઈન નાખવું પડે, અરે કોણ કોઈન લેવો પડે ત્યાંથી. એવું હતું. ગાડીમાં બેસાડશે ને? ગાડી યાર ચાર્જિંગ થી ચાલે યાર ને ભાઈ. ચાલી જાય, ચાલી જાય. વજન વધારે પડે. ના પડે યાર. 8 કેટલો 35 કિલો આપણા છોકરા માટે આ ગાડી આપણા એવું છે? જેને અલ્ટિમેટ ચલાવતા ના આવડતું હોય. ચાલુ છે વિડિયો. મારો રેકોર્ડ કરી નાખ્યો. તો મિત્રો, આજે કંઈ પ્રોગ્રામ થયો નહીં. આજે અમારી એનિવર્સરી બગડી છે અને કંઈ વાંધો નથી. હવે અહીંયા આપણે ગજ્જુ અને જીગુના કપડાં પણ લેવડાવી દઈએ. ટી શર્ટ ને બંડી નાઇટી જે હોય ત્યાં નથી. અહીંયા શાંતિ. હા, શાંતિ શાંતિ. ત્યારે શું લેવા ઉભા છો આશી? મારી ટીકાઈ છે, મારી બાઇકમાં ટીકાઈ છે. તું બોલાય મારી ટી શર્ટો નહીં લેવી. ટી શર્ટો નહીં લેવી. તો ગજ્જુ માટે ટી શર્ટોનું નાઇટી ચેક કરવા આવ્યા છે. ચેક કરવા આખો રાઉન્ડમાં પગમાં બ્રેક છે. આ બધું ભાઈ, આ બાજુ વાર, આ બાજુ વાર. હા, બ્રેક છોડ, પગમાંથી બ્રેક છોડ. બ્રેક ક્યારે મારવાની? જ્યારે મારવાની ત્યારે મારવાની.
गज्जू भाई बाइक चला रहे हैं धूम धूम। आखो राउंड मार। જોજો છોકરાને બ્રેક મારજે પગમાં. હે ઓમ જા દે ઓમ જઈને ઓમ. હા ઓમ મારી નહીં ઓમ ઓમ. મજા આવી આમ ભમાય ત્યાં આમ ભમાય ને પેટ્રોલ પડી ગયું. ભમાય દે વાળ બહાર ના છે તો ભમાય. જો નાચે જાય. ધીમે 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 વાળાય બધા નાચી જઈશ. હા આવા દે સીધી આ બાજુ એ નેચે પડે નેચે પડે નેચે પડે નેચે પડે. આવા દે આવા દે આવા દે. પેલું બ્રેક છે પેલું બ્રેક છે એ બ્રેક ના દબાઈશ. આ બ્રેક છે આ બ્રેક છે એ બ્રેક નહીં દબાવવાની. આ એક્સિલેટર ચાલે અમને કાઢ. આ બધું ભમાવ. તો ગાઈસ ગજ્જુભાઈ ધૂમનું બાઇક ચલાવી દીધું છે. એક આંટો બાકી છે. વાળો આંટો માર લાસ્ટ એક બાકી. એ બ્રેક પર પગ ના આપે એટલે ઊભું રહી જાય. બસ એ જ ને રે ચાલ ડાયરેક્ટ. ધૂમ ધૂમ ઘુમાઈ દે. આ બધું ઘુમાય. ડ્રાઈવર મત ચાલે ચલો જવા દે ત્યાં જવા દે. બોલે બોલે ગજ્જુ તાર આમાં લસ્સી લસ્સી મઠ્ઠો મઠ્ઠો નહીં લેવું. તો ગાઈસ આપણે પિક્ચર જોવા ગયા હતા. પિક્ચરમાં ટિકિટ ના મળી ને હવે આવી ગયા છે આપણે ગજ્જુને જીગુને અને મારી મમ્મીને એમના ઘેર મૂકીને હવે અમારા ઘેર જઈ રહ્યા છીએ. અને આશી કહે છે મને ભૂખ લાગી છે હવે પકોડી ખાવી. હા આશી ભૂખ નહીં લાગી ખાલી પકોડી થોડી ચાખી દઉં. ભૂખ નહીં લાગી ખરેખર ખાધું મેં તો ગાઈસ આપણે અહીંયા પકોડી ખાઈશું દિલખુશ મસ્તાના પકોડી. મિત્રો ફાઇનલી આપણે આપણા ઘેર આવી ગયા છે. રાતનો સમય થઈ ગયો છે 9 વાગી ગયા છે. 10 વાગવા નહીં 10 વાગી ગયા. તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ. હવે આજે કંઈ કામ કર્યું નથી ને કંઈ વધારે લાવ્યો નથી પણ મોલમાંથી એક વસ્તુ સારું લઈને આવ્યો છું. શું લાવ્યા હશી? રબડિયા ચપ્પલ બતાવી. તો ગાઈસ આપણે આ રબરના ચપ્પલ લાવ્યા છે 199 ના. આજે આખા દિવસની શોપિંગ એક જ કરી છે આ રહી એ જ એ ચપ્પલની. અને ગજ્જુને ત્યાં બાઇક પર ડ્રાઈવ કરાવડાવ્યું. જીગુ રિસાઈ ગયું. એને કપડાં જોડી લેવાના હતા. હવે એને કાલની પમદાડે કપડાં જોડી લઈશું. તો આજનો વ્લોગ બસ આટલે જ. ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રાધે.